ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગયા લેક્ચરમાં આપણે સંતુલન ચેપ્ટર પૂરું કર્યું હતું અને સ્વાધ્યાય ચાલુ કર્યું હતું એનું, અને 10 દાખલા સ્વાધ્યાયના આપણે પૂરા કર્યા હતા, જેમાંથી 10મો દાખલો મેં છેલ્લે તમને હોમવર્કમાં આપ્યો હતો. આ લેક્ચરમાં આગળ આપણે સ્વાધ્યાય સોલ્વ કરીએ. સૌથી પહેલાં 11મા દાખલાની રકમ આપણે કોપી કરી લઈએ. બરાબર. ચાલો એને અહીંયા મૂકું છું. અને બીજો અડધો ભાગ કોપી કરી લઈએ. ચાલો તો આ તમારી 11મા દાખલાની રકમ છે. એકદમ સરળ દાખલો છે. બરાબર, જોવો જોઈ. એચઆઈના એક નમૂનાને ફ્લાસ્કમાં 0.2 દબાણે લેવામાં આવ્યું છે. બરાબર. સંતુલને એચઆઈનું દબાણ આપેલું છે, તો કેપી કેટલો હશે? હાલો, સંતુલનના દબાણ ઉપરથી આપણને કેપી મળી જશે. હાલો, જે બધી વસ્તુ આ પ્રક્રિયા આપી છે. બરાબર. શરૂઆતનું દબાણ કેટલું છે? તો શરૂઆતનું દબાણ છે 0.2. શરૂઆતમાં આ બંને કેવા હોય? 0 0. ચાલો, હવે આમાંથી કેટલું ઘટે? તો આમાંથી 0.2 માઇનસ 2x, ને અહીંયા કેટલું બનશે? x અને x. આનો જવાબ તમને આપી દીધો છે. જોવો જોઈએ, આના બરાબર કેટલા આપેલા છે? 0.04. બરાબર. એટલે સૌથી પહેલા આપણે અહીંયાથી x ગણી લઈએ. માટે 2x બરાબર 0.2 માઇનસ 0.04. બરાબર. ચાલો, તો 2x બરાબર કેટલા આવશે? 2x બરાબર 0.16. બરાબર. ચાલો, તો x બરાબર થશે 0.16 ભાગ્યા 2, એટલે આવશે 0.08. બરાબર. તો અહીંયા તમે કિંમત લખી શકશો. x બરાબર 0.08, 0.08. બરાબર. ચાલો, કેપી ગોતવાનું કીધું છે આપણને, માટે કેપી બરાબર PH2 ગુણ્યા PI2 ના છેદમાં PHI નો વર્ગ. બરાબર. માટે કેપી બરાબર 0.08 ગુણ્યા 0.08. કેમ? x ની કિંમત થાય ને બંનેની સંતુલન સમયની, છેદમાં આનું સંતુલન સમયનું આપી દીધું હતું 0.04, તો 0.04 ગુણ્યા 0.04. ચાલો, અહીંયાથી 2 વધે અને અહીંયાથી પણ 2 વધે. બરાબર. એટલે કેપી કેટલો આવશે? કેપી બરાબર 4. ક્લિયર આખો દાખલો? સમજાઈ ગયું બધાને? ચાલો, ત્યાર પછી દાખલા નંબર 12. આ દાખલાની અંદર તમને, હાલો પેલા રકમ કોપી કરી લઈએ. સમજાણો એટલે ખોટો ટાઈમ ન બગડે આપણો. ઓકે, આના 4 કટકા કોપી કરવા પડશે. કાંઈ વાંધો નહીં, કરી લઈએ. બીજું શું હોય? હાલો, આ પહેલો કટકો ઉપર જ રાખીએ થોડો. બરાબર. હવે અહીંયાથી આ બીજો કટકો ઉપાડીએ. ઓહો, 6 કટકા થાય પ્રભુ. હાલો, બીજો કટકો આવ્યો.
અને અહીંથી આ ત્રીજો કટકો લઈ બરાબર. ચાલો હવે આ બાજુથી કોપી કરવાનું ચાલુ કરીએ. તો આ પહેલો કટકો, બરાબર. પછી અહીંયાથી બીજો કટકો ઉપાડીએ. ચાલો અને હવે ત્રીજો કટકો ઉપાડીએ. ચાલો આ તમારી આખું સમીકરણ જોવો જોઈએ. 500 કેલ્વિન તાપમાને 0.57 મોલ N2, 0.92 મોલ H2 અને 8.13 મોલ N2 આપેલા છે અને 20 લીટરનું પાત્ર લીધું છે. આ તાપમાને સંતુલન અચળાંક Kc આપી દીધો છે 1.7 × 10⁻². તો પ્રક્રિયા મિશ્રણ સંતુલનમાં છે. હાલો આ જે કિંમત આપેલી છે, સૌથી પહેલા તો બધાની સાંદ્રતા ગોતી લઈએ આપણે. બરાબર. તો સૌથી પહેલા સાંદ્રતા આપણે ગોતશું N2 ની. બરાબર. ચાલો N2 ના મોલ આપેલા છે 1.57, કદ છે 20 લીટર. જોવો જોઈએ 20 લીટર કદ આપેલું છે તમને અહીંયા છે, એટલે અહીંયા છેદમાં આવશે 20. બરાબર. ત્યાર પછી એવી જ રીતે H2 ની સાંદ્રતા. ચાલો H2 ની સાંદ્રતા આપેલી છે 1.92. બરાબર. એનું કદ થાય 20 લીટર. અને એવી જ રીતે NH3. ચાલો NH3 ના મોલ ભાંગ્યા કદ એટલે 8.13 ના છેદમાં 20. હવે તમને એમ કીધું છે કે આ સાંદ્રતા એ પ્રક્રિયા સંતુલને છે, તો આપણે QC ગણવાનું થશે. બરાબર. QC બરાબર આ પ્રક્રિયા. ચાલો તો NH3 ની સાંદ્રતાનો વર્ગ, NH3 ની સાંદ્રતાનો વર્ગ છેદમાં N2 ની સાંદ્રતા ગુણ્યા H2 ની સાંદ્રતાનો ઘન. બરાબર. ચાલો હવે બધાની કિંમત મૂકી દો. જોઈએ આ ત્રણેયની સાંદ્રતા આપણે ગોતેલી છે. તો સૌથી પહેલા NH3 ની સાંદ્રતાનો વર્ગ, અહીંયાથી આને કોપી કરી લઉં. બરાબર. એનો વર્ગ છે. ચાલો આની સાંદ્રતાનો વર્ગ છેદમાં આની સાંદ્રતા ગુણ્યા આની સાંદ્રતાનો ઘન. બરાબર. ચાલો એટલે વચ્ચે આવશે ગુણ્યા પ્લસ, નહીં ભાઈ, નયા ઘન. ચાલો હવે આખી ગણતરી કરીએ. જોજો. ચાલો સૌથી પહેલા 8.13 ગુણ્યા 8.13 વર્ગ છે ને, એટલે એના ભાંગ્યા 1.57, ફરીથી ભાંગ્યા 1.92, ફરીથી ભાંગ્યા 1.92 અને ફરીથી ભાંગ્યા 1.92. ઘન હતો ને એટલે 3 વાર ભાંગ્યા કર્યા એટલે વધ્યું 5.98. ચાલો 5.98.
હાલો ઉપર 20 ની 2 ઘાત છે, નીચે 20 ની 4 ઘાત છે. હાલો એટલે 2 ઘાત અને 20 અને સોરી એટલે નીચે ખાલી 20 ની 2 ઘાત વધી, એટલે છેદના છેદ 20 વધ્યા, એટલે ઉપર ગુણાકારમાં એ વયા જશે, છેદનો છેદ અંશમાં, એટલે ગુણ્યા 40, એટલે ગુણ્યા 40, એટલે તમારો QC આવશે QC બરાબર 237.9 અને તમારો KC કેટલો હતો 1.7 ગુણ્યા 10 ની 2 ઘાત, એટલે ગુણ્યા 2 કરી નાખો એટલે 170. ચાલો જોઈએ QC ની કિંમત વધારે છે KC કરતા, એટલે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે, નિપજથી પ્રક્રિયક તરફ થશે. સમજાઈ ગયું? ચાલો ત્યાર પછી 13મો દાખલો તમારે જાતે કરવાનો છે. જો અહીંયા તમને સંતુલન અચળાંકનું સૂત્ર આપ્યું છે ને એના ઉપરથી સમીકરણ બનાવવાનું. ચાલો સમીકરણ શું બનશે? તો 4NO વત્તા 6H2O નિપજમાં 4NH3 વત્તા 5O2 ઊંધું, બરાબર. એના પછી 14મો દાખલો. ચાલો એમાં તમને 1 મોલ H2 આપ્યું છે અને 1 મોલ CO આપેલું છે અને 10 લીટરનું પાત્ર આપેલું છે, અને એમાંથી આટલા તાપમાને 40% પાણી દળથી CO સાથે પ્રક્રિયા કરે છે. દળથી CO સાથે પ્રક્રિયા કરે છે. ચાલો હવે દળથી પ્રક્રિયા કરે તો શું સમજવાનું? એનો જે જથ્થો આપેલો છે એ જથ્થાના 40% પાણી વપરાય, એટલે કે 100 ના 40 તો 1 ના 0.4. હાલો જોઈએ પેલા રકમ કોપી કરી લઈએ આપણે અહીંયાથી આખી, બરાબર. આપણને સંતુલન અચળાંક ગણવાનો કીધો છે, ગણી લઈએ. ચાલો હવે બીજો ભાગ કોપી કરી લઈએ. ચાલો આ તમારી આખી રકમ થઈ, બરાબર. જોઈ. ચાલો હવે તમને જે પ્રક્રિયા આપેલી છે એ પ્રક્રિયા માટે વાત કરી. ઓકે ચાલો તો સંતુલન અચળાંક ગણવાનો છે, એટલે અહીંયાથી પહેલા હું એટલું ભૂસી નાખું છું, બરાબર, એટલે આપણને નડે નહીં દાખલો ગણવામાં. KC ગણવાનો છે. ચાલો હવે શરૂઆતની સાંદ્રતા. હાલો શરૂઆતમાં આ 1 મોલ છે, આ પણ 1 મોલ છે અને આ 0.0 મોલ, બરાબર. હાલો આમાં જથ્થો કેટલો ઘટે છે? તો આમાં 40%, એટલે 0.4% ઘટે છે. જો આ 0.4 ઘટતું હોય તો આ પણ કેટલું ઘટે? 0.4, બરાબર. તો આ કેટલું બને? X ઘટે છે એટલે કે 0.4 ઘટે છે, તો આ બને કેટલું? 0.4, બરાબર. હવે એનું કદ 10 લીટર આપ્યું છે, એટલે આનો જવાબ આવે 0.6. તો 0.6 ભાગ્યા 10, એવી રીતે અહીંયા 0.6 ભાગ્યા 10, કેમ કે આ જથ્થો છે ને, આપણે સાંદ્રતા જોશે એટલે. એવી રીતે અહીંયા 0.4 ભાગ્યા 10 એટલે આપણને સાંદ્રતા મળી ગઈ, અને એવી રીતે અહીંયા 0.4 ભાગ્યા 10. સમજાઈ ગયું બધાને? ચાલો હવે આપણે KC નું સૂત્ર મૂકીએ. તો KC બરાબર, રકમ જોવો જોઈ, H2 ની સાંદ્રતા ગુણ્યા CO ની સાંદ્રતા, CO2 સોરી, એના છેદમાં H2O ની સાંદ્રતા. જો બધું વાયુ સ્વરૂપે જ છે એટલે કાંઈ અવગણવાનું નથી, અને ગુણ્યા CO ની સાંદ્રતા. ચાલો મતલબ 0.4 ગુણ્યા 0.4 છેદમાં 0.6 ગુણ્યા 0.6. કેમ મેં છેદના 10 નથી લખ્યા?
તો ઉપર એ 10 ગુણ્યા 10 છેદમાં આવશે, નીચે 10 ગુણ્યા 10 છેદમાં આવશે. તો 100 ઉપર નીચે કેન્સલ થઈ ગયા સીધા. બરાબર. ચાલો હવે 0.4 ગુણ્યા 0.4 ભાંગ્યા 0.6 ગુણ્યા 0.6 એટલે જવાબ આવશે 0.44. કેસીનો જવાબ કેટલો આવ્યો? 0.44. બરાબર. તો અહીંયા તમારો આ દાખલો પૂરો. 14મો દાખલો. હવે 15મો દાખલો જોવો. હાલો પહેલા રકમ કોપી કરી લઈએ અહીંયાથી. અરે આના 4 કટકા થાય. આમાં ટાઈમ જાજો બગડે રકમ લખવામાં. અહીંયાથી પહેલાં આટલું ડિલીટ કરી નાખવું. કંટ્રોલ વી. અરે ભગવાન હેરાન કરી મૂક્યા હો આણે તો રકમે તો. ચાલો તો આ તમારી રકમ થઈ. હવે તમને આ પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેસી આપી દીધો છે. બરાબર. એટલે કેસી બરાબર થશે 54.8. બરાબર. પછી હવે આ પ્રક્રિયાનો કેસી આપ્યો છે અને ચાલુ કરી છે એચઆઈ થી. એટલે આપણે પ્રક્રિયા તો પહેલા ઊંધી કરવી પડશે. એટલે 2HI માંથી થશે H2 વત્તા I2. બરાબર. અને એના માટે કેસી થઈ જશે 1/. કેસી. બરાબર. સમજાઈ ગયું પહેલા તો? ચાલો આ 0.5 થી તાપમાને સંતુલનમાં હાજર છે. તો H2 અને I2 ની સાંદ્રતા કેટલી હશે? હવે HI થી શરૂઆત કરેલી છે. ચાલો શું કીધું છે? 0.5 મોલર HI તાપમાને સંતુલનમાં હાજર છે. એટલે આની શરૂઆતની સાંદ્રતા થઈ જશે 0.5. આ 0.0 આમાંથી કેટલું વપરાશે? તો 0.5 માઇનસ 2x બનશે કેટલું અહીંયા? x અને x. બરાબર. ચાલો તો 1/. કેસી. કેમ 1/? લખ્યું? મેં ઊંધી પ્રક્રિયા કરી છે એટલે. બરાબર. H2 ની સાંદ્રતા ગુણ્યા I2 ની સાંદ્રતા છેદમાં HI ની સાંદ્રતાનો વર્ગ. બરાબર. ચાલો સૂત્રમાં કિંમત મૂકો જોઈએ બધી. તો 1/54.8. બરાબર. કેમ? જો કેસી ની કિંમત આપેલી હતી. બરાબર. બરાબર x નો વર્ગ છેદમાં 0.5 માઇનસ 2x આખા કાઉન્સનો વર્ગ. ચાલો વર્ગમૂળ કાઢો બે બાજુ. તો હવે આવશે 54.8 નું વર્ગમૂળ કાઢો જોઈ. તો એનું આવશે 7.4. એટલે 1/7.4 બરાબર x/.
0.5 માઇનસ 2x. ચાલો હવે આને મેથ્સના હિસાબે આખું ગણવાનું છે, બરાબર. ચાલો તો 1 ગુણ્યા 0.5 માઇનસ 2x બરાબર 7.4x. ઓકે, 2x બરાબરની પહેલી બાજુ જશે એટલે થઈ જશે 9.4x બરાબર 0.5. માટે x બરાબર 0.5 ભાગ્યા 9.4. ચાલો 0.5 ભાગ્યા 9.4 જવાબ આવ્યો x બરાબર 0.053. હાલો x મળી ગયું, મતલબ આપણને HI થી શરૂઆત કરી હતી ને H2I2 ની સાંદ્રતા મળી ગઈ. ચાલો કેટલી આવશે H2 અને I2 ની સાંદ્રતા? એ આવશે 0.053 મોલર. બરાબર. તો આ તમારા 15મા દાખલાનો જવાબ થયો. ચાલો ત્યાર પછી 16મો દાખલો જોજો. 16મો દાખલો તમારે જાતે કરવાનો છે. ICL ની પ્રારંભિક સાંદ્રતા આપી દીધી, આના જેવો જ છે, બરાબર. Kc આપી દીધો છે. હવે અહીંયા 1/માં Kc નથી લેવાનું, કેમ કે જો ICL થી જ ચાલુ કર્યું અને એ જ પ્રક્રિયાનો Kc આપ્યો, એટલે ઊંધું નથી કરવાનું. શું કરશો? 0.7800 અને અહીંયા 0.78 માઇનસ 2x, અહીંયા x અને x, બરાબર. એટલે x વર્ગના છેદમાં 0.78 માઇનસ 2x બરાબર 0.14. પછી સાદુરૂપ આપીને આખો દાખલો ગણવાનો છે, બરાબર. એટલે 16મો દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે, બરાબર. ચાલો ત્યાર પછી દાખલા નંબર 17. ચાલો પહેલા રકમ કોપી કરી લઈએ આપણે અહીંયાથી, બરાબર. અરે ભગવાન, અહીંથી કરવી જોઈએ. શું છે ભાઈ? ઓકે ઓકે ઓકે. ચાલો આ તમારી રકમ છે. હવે આપણે આખો દાખલો વાંચીએ. નીચે દર્શાવ્યા પ્રમાણે સંતુલન માટે સંતુલન અચળાંક Kp આપી દીધો છે. ચાલો Kp ની કિંમત આપી દીધી છે આપણને. પછી જો તેને 4 વાતાવરણ દબાણે ફ્લાસ્કમાં લેવામાં આવે એટલે C2H6 ની શરૂઆતનું દબાણ આપી દીધું છે 0.4. શરૂઆતમાં બે 0 0. ચાલો આમાંથી ઘટશે 0.4 માઇનસ x અને અહીંયા આવશે x અને x, બરાબર. તો સંતુલન પ્રાપ્તિ માટે C2H6 ની સંતુલન સાંદ્રતા કેટલી હશે, એટલે કે દબાણ કેટલું હશે? ચાલો માટે Kp બરાબર x ગોતવાનું છે આપણે. Kp બરાબર કેનું દબાણ? C2H4 નું દબાણ ગુણ્યા pH2 ના છેદમાં PC2H6, બરાબર. ચાલો કિંમત મૂકો જોઈ તો અહીંયા આવશે x વર્ગ છેદમાં 0.4 માઇનસ x અને Kp ની કિંમત આપણને આપી દીધી છે. જોવું જોઈએ કેટલી આપી છે? 0.04 એટલે 0.04. ચાલો આને સોલ્વ કરો તો x વર્ગ બરાબર 0.04 ગુણ્યા 0.04 ગુણ્યા 0.4
જવાબ આવશે 0.016 0.016 માઇનસ 0.04x બરાબર. હવે આમાં ડી ગોતવો પડશે. ચાલો એક્સ સ્ક્વેર પ્લસ 0.04x માઇનસ 0.016 બરાબર 0. ચાલો હવે આના માટે પહેલાં ડી ગોતીએ તો ડી બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac. ચાલો બી સ્ક્વેર કેટલું થશે તો 0.04નો વર્ગ તો 0.04 ગુણ્યા 0.04 એટલે આવશે 0.0016 માઇનસ 4ac એટલે 4 ગુણ્યા 1 અને હાલો 4 ગુણ્યા 0.016 જવાબ આવશે પ્લસ 0.064. હાલો પ્લસ 0.064 વત્તા 0.016 જવાબ આવ્યો ડી બરાબર 0.0656. ચાલો 0.0656 નું વર્ગમૂળ કાઢો જોઈ, કેમ કે એ વર્ગમૂળ આપણે ઉપયોગમાં લેવાનું થશે બરાબર. હાલો એક્સ બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં ડી છેદમાં 2a. ચાલો એ બરાબર તો એક જ છે. ઓકે ચાલો માઇનસ બી એટલે માઇનસ 0.04 બરાબર અને પ્લસ માઇનસ અહીંયા પ્લસ જ લેવા પડશે. એનું ડીનું વર્ગમૂળ આવશે 0.256 ભાગ્યા 2. ચાલો 0.256 માઇનસ 0.04 અને એના ભાગ્યા 2 એટલે એક્સ આપણું આવશે એક્સ બરાબર 0.108. હાલો એક્સ મળી ગયું અને એને 0.4 માંથી બાદ કરો એટલે આપણું પી C2H6 બરાબર 0.4 માઇનસ એક્સ બરાબર 0.4 માઇનસ 0.108. ચાલો 0.4 માંથી એને માઇનસ કરો જવાબ આવશે 0.291 બરાબર. તમને જો એની જ સાંદ્રતા ગણવાની કીધી હતી. C2H6 ની સંતુલન સાંદ્રતા ગણો. મળી ગઈ આપણને C2H6 ની સંતુલન સાંદ્રતા બરાબર. ચાલો ત્યાર પછી દાખલા નંબર 18. દાખલા નંબર 18 આપણા સિલેબસમાં નથી. ઓકે છતાંય આપણે ગણીએ. ચાલો જોવો જોઈએ. ઇથેનોલ અને એસિડિક એસિડ વચ્ચે પ્રક્રિયા થવાથી ઇથાઇલ એસિટેટ બને છે. સંતુલન સમયે આ પ્રક્રિયા છે. તો સૌથી પહેલા તો QC નું સૂત્ર લખો. QC નું સૂત્ર તમને આવડે એટલે પહેલા પ્રશ્ન જવાબ આપણે નથી કરવાના. એ તો એકદમ સરળ છે. શું આવશે QC નું સૂત્ર તો CH3COO2H5 ગુણ્યા H2O ના છેદમાં CH3COOH અને C2H5OH. હાલો 293 કેલ્વિન તાપમાને એસિડિક એસિડ કેટલું લીધું છે? આ એસિડિક એસિડ 1 મોલ છે અને ઇથેનોલ છે 0.18. અંતિમે ઇથાઇલ એસિટેટ 0.117 એટલે x આપી દીધું. આ x છે તો 1 માઇનસ 0.171 અને 0.18 માઇનસ 0.171 એટલે આ બેની સાંદ્રતા એટલી થશે બરાબર. અને 1 માંથી આ બાદ કરવાનું 0.18 માંથી આ બાદ કરવાનું એટલે એ બેની મળી જાય સાંદ્રતા અને પછી Kc ના સૂત્રમાં મૂકો એટલે Kc મળી જશે બરાબર. ચાલો એના પછી તમને અહીંયા Kc ગોતી લીધો. હવે અહીંયા પાછી સાંદ્રતા આપી એટલે ફરીથી સાંદ્રતા બેયની આ બેયની બરાબર. હવે એસિડિક એસિડની 1 મોલર જ છે પણ આની 0.5 મોલર કરી નાખી અને હવે x કેટલો આપ્યો છે 2.14 તો આમાંથી 2.14 બાદ કરો ને આમાંથી કરો
એટલે એ બેની સંતુલનની મળી ગઈ ઉપરની જેમ જ, અને આ બેની તો 0.14 0.214 જ થશે. અને અહીંયા ક્યુસી ગોતી લ્યો. ક્યુસી મળી જાય પછી કેસી સાથે સરખાવવો જોઈએ. સંતુલન એ છે કે હજી પુરોગામી થશે કે પ્રતિગામી. એટલે તમને અહીંયા 3 1 માર્કના દાખલા, સોરી, આ બે બીજો ને ત્રીજો દાખલો 2 માર્કનો છે અને પહેલો દાખલો 1 માર્કનો છે. એટલે ટોટલ 5 માર્કના દાખલો ભેગો આપી દીધો. બરાબર. એટલે 18મો દાખલો તમારે જાતે ગણવાનો છે બધાએ. એવી જ રીતે દાખલા નંબર 19 પણ તમારે જાતે ગણવાનો છે. કેમ? કારણ કે અહીંયા જુઓ શુદ્ધ PCl5 આપેલું છે અને એની સાંદ્રતા આપી દીધી અને કેસી આપી દીધો. બરાબર. એટલે 0.0500 તો 0.05 માઇનસ એક્સ, અહીંયા એક્સ અને એક્સ. તો હમણાં આપણે જે દાખલો ગણ્યો ડી વાળો એવો ડી ગોતીને દાખલો ગણવાનો છે. બરાબર. એટલે 19મો દાખલો એ હોમવર્કમાં. ત્યાર પછી અહીંયા તમને 20મો દાખલો એક આપેલો છે. હવે તમને પ્રારંભિક આંશિક દબાણ બેયના આપી દીધા છે. આ બેયના. બરાબર. પ્રારંભિક આંશિક દબાણ એટલે પહેલેથી CO હાજર જ છે. એટલે આ સમાન આયન અસર વાળો દાખલો થયો. સમજાણું? ચાલો ગણીએ. શું ગોતવાનું છે? સંતુલન અને આંશિક દબાણ ગોતવાના છે. ચાલો સૌથી પહેલા રકમ છે, અહીંયાથી રકમ કોપી કરી લઉં. નહીં થાય. હાલો, કેપી રકમ શું હતી? તો FeO વત્તા CO માંથી Fe વત્તા CO2. ચાલો બેયના શરૂઆતના આંશિક દબાણ આપેલા છે. CO માટે 1.4 છે અને CO2 માટે 0. હાલો, આ શરૂઆતમાં 1.4 હાજર હતું અને આ હતું 0.8. એટલે અહીંયા સમાન આયન અસર લાગશે. બરાબર. ચાલો આમાંથી ઘટે કેટલું? તો 1.4 માઇનસ એક્સ જેટલું ઘટે અને અહીંયા 0.8 વત્તા એક્સ. બરાબર. કેમ કે આ બંને તો ઘન છે એટલે આ બંનેનું તો ગણવાનું થશે નહીં. હવે કેપીના સૂત્રમાં કિંમત મૂકો તો કેપી બરાબર PCO2 ના છેદમાં PCO. ચાલો કેપીની કિંમત એ આપેલી હતી આપણને, એ છે 0.265. એટલે 0.265 બરાબર 0.8 વત્તા એક્સ અને છેદમાં 1.4 માઇનસ એક્સ. ચાલો આને આ બાજુ ગુણાવો તો 0.265 ગુણ્યા 1.4, 0.265 ગુણ્યા 1.4 જવાબ આવશે 0.371. તો 0.371 માઇનસ 0.265x બરાબર 0.8 પ્લસ એક્સ. ઓકે, આને બરાબરની આ બાજુ લઈ લ્યો. ચાલો તો x થશે 1.265x બરાબર 0.8 આ બાજુ આવશે. એટલે 0.371 માઇનસ 0.8 નો જવાબ આવે છે માઇનસ 0.429. એક જ મિનિટ, આપણી ભૂલ થાય છે કંઈક. દબાણ ક્યારેય માઇનસમાં આવે નહીં એટલે આ તો ખોટું થયું. તો આપણે શું ભૂલી ગયા? ચાલો હવે અહીંયા જુઓ. આ જે શરૂઆતના દબાણ આપણને આપેલા છે તો આપણને એ લોકોએ કીધું કે પ્રક્રિયા પુરોગામી થશે કે પછી પ્રતિગામી થશે.
તો પહેલા તો આપણે એ ગોતવું પડે પ્રક્રિયા પુરોગામી થશે કે પ્રતિગામી. તો એના માટે તમે પહેલા QP ગણો જોઈ. તો QP બરાબર 0.8 ના છેદમાં 1.4. શરૂઆત માટે QP ગણ્યું, એટલે કે જ્યારે બે હાજર હતા સ્ટાર્ટિંગમાં ત્યારે જોવો આ વિશિષ્ટ દાખલો છે એટલે ખાસ યાદ રાખજો. એનો જવાબ આવે છે 0.571. હાલો જોઈ. હવે તમારો KP હતો, KP ની કિંમત આપેલી છે 0.265 અને તમારો QP આવે છે આટલો, મતલબ કે પુરોગામી દિશામાં પ્રક્રિયા શક્ય જ નથી, એના લીધે તમારે અહીંયા માઇનસમાં આવે છે. સમજાણું? એટલે તમારે અહીંયા ચેન્જીસ કરવો પડશે, પહેલા તો પ્રક્રિયાને ઉલટી કરવી પડશે. એટલે આ રીતે દાખલો થશે નહીં. કેમ? પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે. હાલો, પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય તો શું લખવું પડશે? Fe વત્તા CO2 અને એમાંથી શું થશે? FeO વત્તા CO. ચાલો, આ તો ગણવાનું નથી, આનું છે 0.8, આનું 0 અને આનું 1.4. બરાબર? ચાલો, અહીંયા 0.8 માંથી x જેટલું ઘટશે અને અહીંયા 1.4 વત્તા x થશે. સમજાણું? પ્રતિગામી પ્રક્રિયા થાય છે એટલા માટે. હવે પ્રક્રિયા ઊંધી કરો તો KP એ ઊંધો થઈ જશે, એટલે 1/KP બરાબર PCO ના છેદમાં PCO2. ચાલો, હવે કિંમત મૂકો જોઈ બધી. માટે 1/0.265 બરાબર 1.4 વત્તા x ના છેદમાં 0.8 માઇનસ x. બરાબર? ચાલો, માટે 0.8 માઇનસ x બરાબર 0.371 પ્લસ 0.265x. ઓકે, હવે જુઓ, આ x બરાબરની આ બાજુ આવે એટલે પ્લસ થઈ જશે, એટલે 1.265x બરાબર આ બરાબરની આ બાજુ આવશે એટલે 0.8 માઇનસ 0.371. જુઓ, હવે માઇનસમાં જવાબ નહીં આવે. સમજાણું? હાલો, આનો જવાબ કેટલો આવશે? 0.8 માઇનસ 0.371. જવાબ આવ્યો એનો 0.429. ચાલો, માટે x બરાબર 0.429 ભાંગ્યા 1.265 ભાંગ્યા 1.265. જવાબ આવશે x બરાબર 0.34. હાલો, x મળી ગયું. તો હવે PCO કેટલું છે? 0.8 માઇનસ x. બરાબર? એટલે આવશે 0.8 માઇનસ 0.34. ચાલો, 0.8 માઇનસ 0.34 એ આવશે 0.46. હાલો, PCO મળી ગયું. અને એવી જ રીતે PCO2 એમાં આવશે 1.4 વત્તા x. ચાલો, મતલબ 1.4 વત્તા 0.34. ચાલો, એટલે આવશે 1.74. સમજાણું? આ વસ્તુ ખાસ યાદ રાખજો. સમાન આયન અસર લાગતી હતી એટલે પ્રક્રિયા પ્રતિવર્તી થઈ ગઈ. સમાન આયન અસર લાગતી હોવાથી પ્રક્રિયા પ્રતિવર્તી થઈ ગઈ. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે બીજા 10 દાખલા ગણ્યા. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે 21મા દાખલાથી સ્ટાર્ટ કરીશું. ઓકે, ચલો, થેન્ક યુ સો મચ.